વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું બધાનું મારા બીજા મિની વ્લોગમાં. ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ. અને દિવાળી પર અમે બધા ગામડે ગયા હતા અને પછી વરસાદ પણ ચાલુ થઈ ગયો. 3 થી 4 દિવસ વરસાદ રહ્યો અને અમે બધાએ પછી નક્કી કર્યું, એક દિવસ વરસાદ નહોતો આવ્યો એટલે મેં કે બહાર જઈએ આપણે બધા એમ. કેમ કે સવારે તો વરસાદ આવતો જ તો અને થોડીક વાર બંધ રહ્યો એટલે અમે ઘરેથી નીકળતા બહુ બધું લેટ થઈ ગયું. 10 તો વાગી ગયા હતા અને પછી અમે બધા ઘરેથી નીકળી ગયા હતા. 2 ગાડી લઈને જતા હતા અમે બધા. અને અમે ક્યાં જઈ રહ્યા છીએ તમે બધા બન્યા રહેજો અને અમે તમને બતાવી કે અમે ક્યાં જઈ રહ્યા છીએ. અને વ્લોગને જરાક પણ સ્કીપ નહીં કરતા, શેક સુધી બન્યા રહેજો. અને વરસાદના કારણે બધે રોડ પર પાણી ભરાઈ ગયેલા હતા અને વરસાદ થોડીક વાર બંધ હતો. હવે અમારે જ્યાં જવાનું છે ત્યાં અમે પહોંચી જ આવી, ત્યાં સુધી વરસાદ ન આવે તો વધારે સારું. અને અમે અમારે જ્યાં જવું તો ત્યાં પહોંચી ગયા છે ને અમે આવ્યા છે ખોડિયાર મંદિરે રાજપરા. અને અમે અહીંયા બતક જોઈ રહ્યા હતા. અને આ બ્લેક કલરના બતક છે, આ શું છે એ તો નહીં ખબર, તમે લોકો કમેન્ટમાં કહેજો કે આ શું છે. અને અમે અહીંયા બધાએ થોડીક વાર બધાએ ફોટા પાડ્યા હતા. અને ત્યાં એક ઉપર પણ એક મંદિર છે, ત્યાં દર્શન કર્યા બેઠા. ત્યાંથી અમે નીચે ઉતરી ગયા અને મોક્ષે જીત કરી કે મારે પપ્પા રમકડું લેવું છે અને અમે રમકડું લઈ દીધું. અને ત્યાં બહાર પછી અહીંયા થોડીક વાર ફોટા પાડ્યા. આજુબાજુ બહુ બધી દુકાનો હતી, ત્યાં અમે બધાએ જોયું, થોડીક બી વસ્તુ પણ લીધી અમે બધાએ. પછી 1 તો વાગી ગયો તો અમને બધાને ભૂખ લાગી ગઈ હતી. અને ત્યાંથી અમે નીકળી ગયા અને આવી ગયા મામા કા ધાબા. ત્યાં આવીને અમે થોડીક વાર બેઠા અને જમી લીધું. અને મોક્ષને મિષ્ટીને ત્યાં લસરપટ્ટી હતી, હિસકા હતી એટલે એ બંને તો આના રમવા માંડ્યા અને મજા પણ આવી ગઈ. અને અહીંયાથી પછી અમે જમીને પછી બીજી જગ્યાએ પણ જવાના હતા અને અમે ક્યાં જાવી છે એ તમને બતાવશું. ત્યાંથી જમીને અમે નીકળી ગયા બીજા પ્લેસ પર જવા માટે. અને એ પણ બહુ જ ફાઇન જગ્યા છે અને તમારે લોકોને પણ દિવાળી પર ત્યાં જવું હોય તો બી તમે જાજો, કેમ કે બહુ મસ્ત જગ્યા હતી. અને અમે બધા બેસી ગયા અને અમે જઈ રહ્યા છીએ જ્યાં જવાનું છે. અને તમે બન્યા રહેજો, કેમ કે ઘણા ખરાને આઈડિયા આવી ગયો છે અમે ક્યાં જાવી છીએ. અને અમે અમારી જગ્યા પર પહોંચી ગયા છીએ. અમે આવ્યા છીએ ધ નાથ હિલ્સ. ત્યાં આવ્યા અને ત્યાં અમે થોડીક વાર ત્યાં ઊભા રહી ગયા, કેમ કે ત્યાં એક સાપ આવ્યો હતો ને થોડીક વાર એમ જોવા માટે ઉતર્યા. પછી અમે બધાએ નક્કી કર્યું કે અહીંયા જવું યા બીજી જગ્યાએ જવું, કેમ કે ત્યાં ગાડીમાં થોડીક પ્રોબ્લેમ થાય એમ હતું કે કેમ કે એના ઢાળ ચડે એમ નહોતો. અને પછી બધાએ નક્કી કર્યું કે ભાઈ કંઈ નહીં, ચાલો ભાઈ આપણે બધા ઉપર જઈએ. અને મિસ્ટી કે નહીં પપ્પા મારે અહીંયા રહેવું છે ને અહીંયા મારે ફોટા પાડવા છે એમ. તે પંકજે પણ વિચારમાં પડી ગયા હવે જવું ન જવું. પછી ફાઇનલી બધાએ નક્કી કરી નાખ્યું કે કંઈ નહીં, ચાલો ભાઈ બધા ઉપર જઈએ, ત્યાં શું છે એ જોઈએ. કેમ કે ઉપર રિસોર્ટ અને હોટલ બંને હતું અને જમવાનું તો અમારે કંઈ હતું નહીં, કેમ કે ઓલરેડી અમે બધાએ જમી લીધું હતું. અને હવે કાંઈ નહીં, ઉપર જવા માટે અમે નીકળી ગયા. અને આપણે જવાનું હતું અહીંયા છેક ઉપર જ્યાં પવનચક્કી છે ત્યાં છેક જવાનું હતું. અને ચાલો આપણે જઈએ ઉપર અને ઉપર જઈને તમને બધો વ્યૂ બતાવીએ. અમે ઉપર પહોંચી ગયા સવી, તમે જોઈ રહ્યા છો. અને અમે અહીંયા બધા આવીને બહુ બધા ફોટા પાડ્યા હતા મેં ને પંકજે, કેમ કે પંકજ મિષ્ટીના ને બધા વિડીયો ઉતારતા હતા. પછી મને કીધું કે તું પાડી દે એમ, હું વિડીયો શૂટ કરું ને તું એના ફોટા પાડી દે. મિષ્ટી કે મમ્મા મને અહીંયા ફોટા પાડી દે, સામે ફોટા પાડી દે. એવી રીતે ફાઇનલી ઊભી રહી ગઈ ત્યાં કે ભાઈ મને ફોટા પાડી દે. એ ત્યાં ઊભા રહી ગઈ. અને મોક્ષ તો એકલો રમતો હતો, કેમ કે એને ફોટા પાડવાનો કોઈ શોખ એટલો બધો છે નહીં, એટલે એકલો એ રમી રહ્યો હતો. અને આ પ્લેસ બહુ મસ્ત છે, બધા એકાબીજીના ફોટા પાડવામાં તલ્લીન હતા. અને તમે નીચેનો વ્યૂ બધો જોઈ રહ્યા છો, સાપુતારા જેવો વ્યૂ આવે છે. કેમ કે સાપુતારા જાવી તો પણ આવું જ હોય છે. અને એમની 4 લેડીઝ હતી, એમની 4એ પણ બહુ બધા ફોટા પાડ્યા, વિડીયો ઉતાર્યા ત્યાં. અને પવનચક્કી હતી એટલે લાઇનમાં બધે પવનચક્કી જ હતી એટલે જોવાની ઓર મજા આવતી હતી. અને અહીંયા પ્લેસ બહુ મસ્ત હતું. આ તમારે લોકો ભાઈ તમે દિવાળી ઉપર જાઓ તો અહીંયા જવાનું ભૂલતા નહીં. અમે તો જઈ આવ્યા અને હજી પણ વિચાર હતો કે ભાઈ અમે બીજી વાર જાવી દિવાળી પર, એટલે અમે અહીંયા જઈશું ફરવા માટે. અને બધાએ બહુ મસ્તી કરી, ફોટા પાડ્યા, વિડીયો ઉતાર્યા. બધાએ કપલમાં પણ બધાએ ફોટા પાડ્યા અને બધા ગ્રુપમાં પણ બેસી ગયા ફોટા પાડવા માટે.
પંકજે પછી ત્યાંથી વિડીયો ઉતાર્યો હતો અને પછી બધા બહુ થાકી ગયા હતા. પહેલાં નક્કી કર્યું હતું કે ભાઈ અમે બધા બહાર બીજી પણ જાવી કંઈક ફરવા માટે જગ્યા બીજી ગોતવી, તો સાંજ સુધી ના રહીએ, પણ બધા એટલા થાકી ગયા હતા એટલે પછી બહુ બધી જગ્યાએ ગયા નહીં. આ એક જગ્યાએ પર જઈ અને અમે પછી ત્યાંથી નીકળી ગયા હતા. અમે ત્યાંથી નીચે ઉતરવા માટે નીકળી ગયા અને આની સાઈડમાં ગાર્ડન પણ હતું, ત્યાં મોક્ષ ને મિષ્ટી રમતા હતા. અને મારો મિની વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં. બાય બાય બધાયને.